નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આજે ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપની અંદર વિધિવત રીતે પ્રવેશ કરવા જઈ રહ્યા છે। મોટા કાફલા સાથે તેઓ આજે અહીંયા પહોંચ્યા છે। તમે જોઈ રહ્યા છો ઘણા બધા સમર્થકો છે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં એમની સાથે જોડાવા માટે આવ્યા છે। આજે એમની સાથે સીધી વાતચીત કરવી છે કે જ્યારે આજે રાજુ કરપડા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તો ખરેખર ખેડૂતોના જે મુદ્દા તેઓ ઉઠાવતા હતા એ આ વખતે ઉઠાવવામાં આવશે ખરા? તમે ક્યાંથી આવ્યા છો? અમે સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના ખાટલી ગામથી આવ્યા છીએ અને રાજુ કરપડા એટલે એક ખેડૂતનો પુત્ર પણ છે, ખેડૂત નેતા પણ છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે એટલે એને ખાસ કરી અને ગ્રામ્યની શું સમસ્યા છે, ખેડૂતની શું સમસ્યા છે બહુ સારી રીતે જાણે છે અને આ બધા જ ખેડૂતો જે આવ્યા છે એને પૂરો વિશ્વાસ છે કે એ સરકારની સાથે હળીમળી અને એક આગળ કાર્ય વધારશે અને ખેડૂતોના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એને ચોક્કસપણે હલ કરશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। પણ ભાજપમાં જોડાવાથી પ્રશ્ન હલ થાય એવું અત્યાર સુધી નથી સાંભળ્યું। ના, એવું કાંઈ નથી। બિલકુલ એમને જોયું છે કે ભાજપની જે રણનીતિ છે, ભાજપની જે કાર્યશૈલી છે કે સૌનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ, તો એની પ્રણાલીને સાથે મળી અને ચોક્કસપણે આગળ વધશે અને અમારા પંથકમાંથી એક આવા નેતાની જરૂર હતી જે આજે પૂરી થઈ છે। હું તો એવું કહીશું કે નવો સૂર્ય ઉદય થઈ રહ્યો છે આજે ખેડૂતો માટે ખાસ ખુશખબર છે અને રાજુભાઈ જ્યારે કરપડા ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે હવે અમારા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી બેન। સાથે બીજા સમર્થકો પણ છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે। અત્યારે જે રીતે આમ આદમી પાર્ટીના ઘણા બધા સમર્થકો અહીંયા આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે બધા લોકોને એવું થવાનું છે કે અહીંયા એમના જે રાજુ કરપડાનો જે અવાજ છે સાંભળવામાં આવશે। આ વખતે ભાજપ, મારે તમારી પાસેથી જાણવું છે, સમર્થક તરીકે આવ્યા છો રાજુભાઈનો અવાજ સાંભળવામાં આવશે? હા, આવશે ને, 100% આવશે। આમ આદમી પાર્ટીમાં નતો સંભળાતો? ના, સંભળાતો જ તો, પણ ભાજપમાં આવ્યા એટલે વધારે સત્તા પક્ષ આરે પડ્યા એટલે વધારે આનંદ થયો। પણ અત્યાર સુધી એવું નથી જોયું કે સત્તા પક્ષમાં આવવાથી પ્રશ્નનું સમાધાન થયું? ના, થઈ જશે હવે તો। એટલે કે અહીંયા જે સમર્થકો આવ્યા છે એમનું કહેવું છે કે સમાધાન ચોક્કસથી થઈ જશે, પરંતુ એ જોવાનું છે કે આગળના સમયમાં શું થાય છે, કારણ કે ઘણા બધા સમર્થકો અહીંયા છે એ બધા સાથે પ્રશ્ન આપણે વાતચીત કરવી છે। રાજુભાઈ ભાજપમાં જોડાઈ રહ્યા છે, તમને એવું લાગે છે કે હવે રાજુભાઈ કામ કરશે કે પછી ભાજપની અંદર જે ઘણા બધા નેતાઓ ચૂપ થઈ ગયા એમ થઈ જશે? રાજુભાઈની પ્રકૃતિ જેવી છે ચૂપ નહીં થવાની, એમને કોઈ ચૂપ ના કરાવી શકે, પાર્ટીમાં હોય ના હોય એનાથી કોઈ ફેર ના પડે। પણ ભાજપમાં આવવાથી સારા સારા નેતા અત્યારે ચૂપ થઈ ગયા છે, એવું અમારી રાજુભાઈ સાથે ના બની શકે અને રાજુભાઈ એવું તે કીધું એમ એનો સ્વભાવ પણ એવો નથી કોઈ ચૂપ થઈ જવા માટેનો। ખેડૂત ઉપર કોઈ તકલીફ હોય તો એ ચૂપ ના રહી શકે, એટલે ખેડૂતોના મુદ્દા રાજુભાઈ ઉઠાવશે પણ સતત આજીવન ચાલુ રાખશે। રાજુભાઈ ભાજપમાં જોડાયા છે, તમને એવું લાગે છે કે ખરેખર આ વખતે ભાજપમાં આવ્યા પછી જે ખેડૂત નેતા છે ચૂપ નહીં રહે? બોલો। રાજુભાઈ ભાજપમાં જોડાઈ ગયા, બરાબર, હવે અહીંયાથી પ્રશ્ન ચૂપ થશે કે પછી વધારે ઉઠશે? ના, વધારે ઉઠશે। કઈ રીતે? કારણ કે રાજુભાઈ છેલ્લા 8 વર્ષથી ખેડૂતોના કામના લીધે જ વધારે નામના મેળવેલી છે ટૂંકમાં, એટલે ખેડૂતોના કામ એમને વધારે ને વધારે કરવાની એમની માગણી રહેશે કાયમના માટે। એમાં કોઈ ફેરફાર નહીં કરે, એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરે રાજુભાઈ। હાર્દિક પટેલને ઓળખો છો? હા, ભાજપમાં આવ્યા એ પહેલા એમણે ખૂબ ભાજપની સામે પડ્યા હતા, લોકોના પ્રશ્ન ઉઠાવ્યા હતા, અત્યારે એકદમ ચૂપ થઈ ગયા છે, રાજુભાઈનું આવું થશે? બેન, એમાં એવું છે, હાર્દિક પટેલનું સામાજિક આંદોલન હતું અને રાજુભાઈનું કોઈ સમાજ સાથેનું આંદોલન નથી। રાજુભાઈને ખેડૂત વર્ગ એટલે ખેડૂત વર્ગમાં તમામ વર્ગ આવી જાય, એટલે ખેડૂત વર્ગનું આંદોલન છે। રાજુભાઈનું જે કંઈ કામગીરી છે એ ખેડૂત પ્રત્યેની છે, ખેડૂતના તમામ પ્રશ્નો હોય જેવા કે વીજ લાઈન હોય, પાક રક્ષણ વીમો હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એમાં રાજુભાઈએ કામ કરેલા છે ને હજી પણ કરશે। એટલે હવે કચ્છનું જે અદાણીની વીજ લાઈનનો વિરોધ છે એનો મુદ્દો ઉઠશે? જરૂર, ચોક્કસ જરૂર પડશે, અહીંયા ઊભા રહેશે રાજુભાઈ। રાજુભાઈને જરૂર પડશે ત્યારે તમે બધા સાથ સહકાર આપશો? 100% ભેગા જ છે, કોઈ પાર્ટીમાં નહોતા તો ભેગા જ છે, અત્યારે પણ ભેગા જ છે। તો પેલા કયા પક્ષ સાથે જોડાયેલા હતા તમે? પક્ષમાં નહોતા, ખેડૂત આંદોલનમાં રાજુભાઈ સાથે ખેડૂત નેતા તરીકે જ ઉભા હતા અને ખેડૂત નેતા તરીકે જ જોડ થાય છે। અત્યારે જે જોઈનિંગ લે છે ખેડૂત નેતા તરીકે જ છે। એટલે રાજુભાઈ છે એ ખેડૂત નેતા તરીકે જ અત્યારે જોડાઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે જોવાનું છે કે આ વખતે જે સવાલ છે એ સાંભળવામાં આવે છે
કે પછી ફરી એક વખત જે અલગ અલગ ભાજપની અંદર જોડાઈ ગયા પછી જે નેતાઓના હાલ થાય છે રાજુ કરપડાના થાય છે ખરા, કારણ કે અહીંયા ઘણા બધા બીજા પણ કાર્યકર્તાઓ આવેલા છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે. યુવા કાર્યકર્તાઓ આપણને દેખાઈ રહ્યા છે, રાજુભાઈ જોડાઈ રહ્યા છે, સાથ સહકાર તમે કેટલો આપશો? આપશું રાજુભાઈને. અત્યાર સુધી કયા પક્ષ સાથે જોડાયેલા હતા? એમ જ તે રાજુભાઈ જોડે. એટલે ભાજપ કોંગ્રેસ આપ કોઈ જ નહીં. આગળ તો જે રીતે કડદા કાંડ સામે આવ્યો તો હવે કોઈ આવો કાંડ થશે તો પછી રાજુભાઈ કેટલો સપોર્ટ કરશે ખેડૂતોને? બહુ જાજો બધો. ભાજપમાં આવ્યા તેમ છતાં તમને ખબર છે કે ભાજપમાં આવ્યા પછી નેતાઓની કેવી હાલત છે? એમ પર ને અંદર એટલે સમર્થકો અત્યારે ઘણા બધા આવ્યા છે, પરંતુ એમની સાથે પણ ચર્ચા કરવી છે. સુરેન્દ્રનગરથી આવ્યા છો? સુરેન્દ્રનગર શું રાજુભાઈને કેટલો સપોર્ટ છે? રાજુભાઈને ફૂલ અમારો બધાનો સપોર્ટ છે. પ્રશ્ન આ જ રીતે ઉઠશે રાજુભાઈ તરફથી. પછી ભાજપમાં ગયા પછી એકદમ ચૂપ થઈ ગયા તો ન થાય ને રાજુભાઈ ચૂપ. બીજા ઘણા નેતાને તમે જોયા હશે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી કઈ જ બોલવાનું નહીં. અમારે તો રાજુભાઈ જ્યાં જાય ત્યાં જવાનું હતું. એટલે રાજુભાઈ અત્યારે કેટલા લોકોને લઈને આવ્યા હશે અહીંયા? રાજુભાઈ લગભગ 100 થી 150 જેવી ગાડીઓ લઈને અમે આવ્યા. તમે શું કહેશો રાજુભાઈને અત્યારે ભાજપમાં જોડાવાના છે તો? બરોબર જ છે, સારું. એટલે તમારા વિસ્તાર માટે સારું છે કે ખેડૂતો માટે? ખેડૂતો માટે. ખેડૂતો માટે સારી વાત છે, પણ હવે એ જોવાનું છે કે જે અત્યારે લગભગ 100 થી 150 જેટલા કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે, એટલે સ્વાભાવિક છે કે બધાને એવું છે કે ખેડૂતોના પ્રશ્ન છે એ આ બધા જ લોકો ઉઠાવશે અને એમની સાથે રહેશે. પરંતુ હવે આગામી સમયમાં એ પણ જોવાનું છે કે અત્યારે રાજુભાઈ વતી જે સવાલ થાય છે, જે ભારતીય જનતા પાર્ટી હવે એમને કયા હોદ્દા ઉપર બેસાડે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે એટલે સ્વાભાવિક છે કે ટિકિટ માટે પણ હોય, પણ હવે જોવાનું છે કે મુદ્દા અહીંયાથી ઉઠે છે કે પછી મુદ્દા પૂરા થાય છે.